बहुत वरसाद है, देख सकते हैं। यहाँ पर यूट्यूबर राजू भाई भी दिख रहे हैं आपको, वो भी पल्ले गए हैं। वीडियो बनावવામાં એટલા રન નહીં થાય આયા તો વિચારી નથી એવી જગ્યાએ પહોંચી ગયા આપણે બનાવવામાં એટલા ઊંડા કોઈ દી નહીં ગયા એટલા તો અમે આજે એને રિપેરિંગ કરાવવા હાટુ અંદર પડી ગયા છીએ। यहाँ पर घना जंगल है, आप देख सकते हैं। बारिश भी चालू है और मैं क्या बोल रहा हूँ मुझे भी नहीं पता है। हिंदी भी बोल रहा हूँ और गुजराती मिक्स बोल रहा हूँ। बाबा हिंदी भी बोल सकता हूँ। મોટા જંગલમાં જાય ને જે એવો રસ્તો છે આટલું બધું જંગલ ગાડી તો વગા પોગાડી એટલા બધા જંગલમાં રહી છે તો આ ખબર પડી છે કેવા જંગલમાં માણસો રહે છે। कौन रे? નાનજીભાઈ છે પછી આપણે જેને મળવા જઈએ તેનું નામ વિનોદભાઈ। विनोद भाई नानजी भाई यूट्यूबर ઓલા કેકડા વાળા। શું ખાવાનું છે? પ્રાણે ખવડાવવાનો થઈ ગયો કોઈ હથવારો જ નથી તો બીડી પી લે એને એને ક્યાં આડી છે એ ખોટું ખોટું ના પાડે વિડીયો ના પાડે આગળ વિડીયો બંધ કરશો ને એટલે કે લાવત મામા ફોટો મારા મામા છે કાકા મામા આ ભાઈ મામા ઓલરેડી મિત્રો આપણે મેલડી માં તો પહોંચી જશે તો હવે પેલા મેલડી માળા દર્શન કરી પછી આગળનું કામ આપણે વધારીએ। ખબર છે અહીંયા પહોંચવા માટે તમારે એટલા રસ્તામાં જવું પડે માઇન્ડ કરીને ગાડીઓ પગે એવો રસ્તો છે બાકી એક નંબર છે તમે જોવો તમે અને અહીંયા બાજુમાં દરિયો છે ખૂબ મજા આવે છે આપણે અહીંનો વ્યૂ જોવા। અહીંથી રત્નેશ્વર મંદિર છે અહીંયા નજીકમાં જ તે રત્નેશ્વર મંદિર છે એક ભાઈને મળવા માટે આવેલા છીએ રાજુભાઈને થોડુંક ફેસબુકમાં કામ હતું એના ડોલર અટકી ગયા હતા આપણે એને મળીએ એને મળવા માટે આવ્યા છીએ હું કે એ જોઈએ ભાઈને મળીએ ભાઈ વિનોદભાઈને આ જગ્યાએ અમે પહેલી વાર આવેલા છીએ તો અમને મજા આવી એવી જગ્યા પરિવાર સાથે આજુ કરી ફરવા લાયક જગ્યા છે આવી સારી જગ્યા છે તો અમને ખબર નહોતી એટલે જો અહીંયા તમે કાળો સિંહ ઓય અહીંયા ન થાવું ઓદાવા દે ત્યાં પછી જો નકરા દીપડા નકરા ચીન એવું રહી તો ત્યાં કાળા સિંહ હાટા માર્યા પાસે એવું છે આવી લહેર છે મોટું વચ્ચે છે એક અહીંયા જો ઓળખું પણ છે અને દરિયાનું પાણી મસ્ત છે અહીંયા જો બન્યો બન્યો બધો એક નંબર મજા આવે એવી વસ્તુ છે બીચ જો આ ભાઈ નવો ફોન લીધો શું કરવાનું છે લા હે મેં ફોન લીધો છે હા હજી મેં 3 દિવસ થયા છે નવો ફોન લીધો છે પણ હજી કેમેરો એક વાર ઓકે દઈને ખોલ્યો નથી। પહેલો ફોટો અહીંયા મેલડીમાં પાડો જો આ ભાઈ પહેલો ફોટો પાડે છે મેલડીમાં હાલ પાડ ફોટો લે મેલડીમાં જય મેલડીમાં કરીને જો પહેલી વાર ખોલ્યો છે પહેલી વાર કેમેરો ખોલ્યો તો ખોલે છે પહેલી વાર પેલા મેલડીમાં ફોટો પાડ લે આઈ એમ મેલડી વાળા એ માતા મેલડી ના દીવાના એક દિવસ ને અહીંયા સ્પેશિયલ ફેમિલી સાથે આવવાની ઈચ્છા થઈ ગઈ છે આપણને તો હવે પછી આપણે એક ફેર આવશું અહીંયા સ્પેશિયલ ફેમિલી સાથે રત્નેશ્વર આવી ગઈ એટલે કે આખું છે ને એટલે સીધા આપણે અહીંયા મેલડીમાં દર્શન કરવા આવી જાવ તો હાલો મિત્રો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં અડધેલી આપણે શરૂ કર્યો છે એમાં કંઈ નક્કી નહીં હું બનાવીએ આપણે આવું ક્યારેક બનાવતા રહીએ અને થોડો સપોર્ટ આપતા રહીએ આપણે જો એટલા સમયમાં અમે તો પહેલી વાર જગ્યા આવશું એવો પછી કેવી જગ્યા છે મિત્રો જે પણ જોવો હોય અહીં આવજો ખરી એકવાર આવજો ખરા તમે તો તમે પાણીનું બરફ છે મસ્તીનો હાલો આપણે પાણી પી લઈએ થોડું તમે પી લો ને હું પી લો બરફ છે બસ એક નંબર મસ્તીનું પાણી છે ઠંડુ પાણી તો મૂકું છે સારું છે ફૂલ કરી દીધું છે નકર આપણે ઘણી મહેનત કરી પછી છો નહીં વિનોદભાઈ નક્કી કરી નાખ્યું રેડી કરી નાખ્યું હવે કાંઈ કોઈ પણ કાંઈ પ્રોબ્લેમ આવે તો આ ભાઈને ગોતવાના છે આપણે વિનોદભાઈ પણ છે ને ગોતવામાં પીણા આવી જાય એવી જગ્યાએ રહી છે મેલડીમાં મંદિર આવો તો જ જડે બાકી તમને આ રસ્તો ની તો હંધું છે ને તમે આગળ તમને દેખાડીએ છીએ અમે અહીંથી જવાના છીએ એટલે આગળ દેખાડી તમને રસ્તો ની હંધું કેવું છે એ પછી તમે જોજો અમે કેમ કરીને ગોઈ માઇન્ડ રીડ્યું પણ કામ એક નંબર કરી દીધું અમે કેટલા દિવસથી મઠતા હતા રાજુભાઈ નંદાય પણ રાજુભાઈ જો અત્યારે રાજી થઈ ગયા છે માથું વળાવવા મળ્યા હરકો કામકાજ થઈ ગયું ભાઈ ડોલર ઈ કે વહી ગયા થા પણ પાછા આવવા મળ્યો છે હવે પાછા જે ધંધે લગાડતા હતા એ આપણે લાગ્યા નથી સારું છે વિનોદભાઈ આપણું રેડી ધકાસ કામ કરી દીધું
માથા ઉપર બેઠો હોય એવું લાગે. નામ છે હો ભાઈ. ક્યાં કહું નાનજીભાઈ પાસે. ઓલા પટેલ કે રાજુ પટેલ આવ્યા છીએ નાનજીભાઈને મળવા સ્પેશિયલ દાઢાથી. ગાયું છે દરિયાઈ ખેડૂત નાનજીભાઈ પાસે. સગાડી દેવા પડી શકે. આપણે ભાઈ રોજ મીડિયામાં જોતા તો લાઈવ જોઈએ છે નાનજીભાઈ તો ઉતારે થાકી ગયા છે એટલે હેરાન કીધા છે અમે આલા કરે એમ હેરાન તો વિચારો બાપ રાત આખી રાત બનાવી નાખો દેખી. આપણું કામ કર્યું છે અને મોડો આવ્યા છે રોજ મીડિયામાં જોતા હતા લાઈવ આવ્યા છે અમને તો ઘણો આનંદ છે. ઊંઘમાં શું હોય ને ફૂલ બાકાજી બોલે તો હતા. આમે મને તો આપણે જોયેલા છે પેલા એક બે વાર મળેલા છે. વિનોદભાઈ પૈસા છે ભાઈ રોકડા. વિનોદભાઈ 300 રૂપિયા એમ કે મારી પાસે મિત્રો 5 રૂપિયા હતા ને એ પડી ગયા. બોલો આવડા મોટા યુટ્યુબર છે પાસે એમ કે 5 રૂપિયા થાય પડી ગયા. બોલો અહીંયા ચેકબુક ખલે આ જો ચેકબુક આમ જોવા ચેકબુક જે આવી છે અને 5 રૂપિયા નથી એમ કે દેવને નાનજીભાઈ ને બધા તો આવ્યો છે નાનજીભાઈ ના કરે. જો મહિલાભાઈ છે સાના મોટા બીમારી બંધાણી કે ભાઈ બંધાણ તો બે મહેશભાઈ ના આ જોઈ રહ્યા નાનજીભાઈ. નાનજીભાઈ સા પીવે છે પાછા નથી પીતા એમ કોઈ કહેતા નહીં. હા મીડિયમ કાર્યક્રમ કે નથી પીતા. નાનજીભાઈની ઘેર આવી ગયા છે તો એને અમને ચા પાણી પાયા અને ખૂબ મજા આમે આવી. મને સા નો પીધી ને અમે પી જે લેવા આવડા દરિયાઈ ખેડૂત ભાઈ અમારી ફેમિલી પણ જોવે અને આવડા બેન છે ને એના વિડીયો જોવે છે. તમારા વિડિયો જોવો એ રોજ બધા કહે છે બધા આવડાને સપોર્ટ કરો ફોલો કરી દેજો લાઈક કરી દેજો. ખૂબ મોમાં આપ્યું છે અને અમે જ્યાં કામકાજ કરાવવા આવ્યા હતા આ વિનોદભાઈ કામકાજ પણ કરાવી દીધું છે. અહીંયા વિનોદભાઈ અમારું નાના ભાઈ તમે અમારું કામ સારું કરી દીધું. એક ભાઈ અમારી પાસે પૈસા લાટ માંગ્યા ભાઈ વગર પૈસા અમારું કામ કરી દીધું છે. નહીં 300 રૂપિયા લીધા હો ભાઈ વગર પૈસે નહીં આપણે આ વગર પૈસાના વિડીયો અમારા family વાળા પણ જોવે છે. એટલે મને તો ચા પીવાની મજા આવી આ બેનના ખૂબ વખાણ કર્યા છે તો જ્યાં દરિયામાં કામકાજ કરતા હોય ને સરસ આપણે મહેશભાઈ કંઈક કહે છે એટલે મને તો ચા પીવાની મજા આવી ગઈ ચા દરિયા કાંઠે મજા આવી ગઈ રોજ ભાઈ અમે વિડીયોમાં જોતા આજ બધા લાઈવ મળી લીધા જોવાનો અને મોકો મળી ગયો. ખૂબ અમને આજ મજા આવી છે સન્માન પૂરું દીધું છે. જય માતાજી. દેવ બે શબ્દો હવે તમે કીધો. આપણી પાસે શબ્દો ની કઈ અમારે દેવભાઈ શબ્દોનો અમે નાનજીભાઈને મળી જાય એટલે અમારી પાસે કઈ શબ્દો જ નથી. તો અરે બેન છે તો ઈ બેને તે માછલા પકડવાવાળા માણસ છે માછલા પકડતા આવડે બીજું કઈ પકડતા ન આવડે તો મારા તો વિષયની બહાર થાય છતાં આપણા ભાઈબંધ જેવા છે. આપણી દુકાને આવી ગયેલા છે આ એમ. બાકી નકર જો મારા વિષયની બહારની વસ્તુ છે છતાં આપણે નાનજીભાઈને મળવા આવ્યા સ્પેશિયલ એવું છે. માન સન્માન આપ્યું ચા પાણી પાયા અને ખૂબ ખાંસ્યા અને ખૂબ અમને મજા પણ આવી છે અને એ ભાઈના ચેનલના વિડીયો કોઈ પણ જોવો તો લાઈક ફોલો પર જરૂરથી કરજો. હાલો નાનજીભાઈ જય માતાજી. આવજો બેન. મને બે બેન ને ભાઈ બે ફોટો પાડી દો હાલો તો નાનજીભાઈ નાનજીભાઈને મળીને હવે જઈ છીએ આપણે પાછા ઘર બાજુ. આપણે કાંઈ આવડતું નથી આમને આખી છીએ લઈ છીએ હવે એના ઘરેથી આગળ આપણે. એકચ્યુઅલી માવો ખાઈ લઉં માવો વગર મને હવે ચેન પેલા હું નહીં બોલી કરું આજ છેલ્લો દિવસ છે આપણું. માવો ખાવાની લટ છોડાવી છે પાછું કાલ બાંધ દે પછી કાલથી પડે. પ્રસંગ મોડું ફાડીને કોઈ ત્યાં ખવડાવી દઉં મારો આ ભાઈ ભાઈ પ્રાણે ખવડાવશે પણ આજનો દિવસ કાંઈ નહીં. અરે આજ નથી પેલા અને ગાઈસ અમે જ્યાં કામ કરવા આવ્યા હતા અમારું કામ તો થઈ ગયું છે. નાનજીભાઈને મળ્યા ને અને ખૂબ મજા આવી. અને હવે આ જંગલી પહાડી રસ્તામાંથી અમે જે જઈએ છીએ અને અમને ખૂબ મજા આવે એવું છે. જો સાઈડ કાંઈ એટલે ગયા એ તમે જોવો તમે કેવા રસ્તા છે દેખાડો ભાઈ રસ્તા. કાકામાં તો ધ્યાન રાખજો. દેવ ધીમે ધીમે કરજો. પેલા આ રસ્તે ચડી ગયા હતા અમે.
એકદમ જંગલી પહાડી છે ને ત્યાં ગાડી લઈને આવે તેવી જોવાય રીતે છે એ પહાડી છે ને ભાઈ અનોખી તરહના રસ્તે ગળી ગયા છે આ તો બીજી ગાડી આવે પાણી ભાઈ વધારે છે આજના દેવની ઉભા રહી ગયા છે કાંઈક ખર્ચો કરે તો પણ દુકાન લાગતી ના કાંઈક બીજું જ છે દયાળ ગામમાં આવ્યા હતા વરસાદ આવવા મળ્યો છે અહીંયા આપણે એક મોટી ભૂલ કરી તને ખબર છે આપણે એક મોટી ભૂલ કરીને આવ્યા ખબર છે હા જમરૂખ ઓલા નહીં. ઈ નહીં આપણે અહીંયાથી આવ્યા ઓલા ઝીણા ઝીણા રમતા હતા, 50 રૂપિયા દીધા વગર નહીં મોટામાં મોટી ભૂલ કરીને આપણે ફરી વાર જવું જોઈએ હરફ દોડા એટલા થઈ જાય ને ખાયા ગા ભાઈ ગયા અમને કાંઈ કોઈને એવું મગજમાં નહીં રહ્યું કે ભાઈ કાંઈક એના છોકરાઓના હાથમાં અમારે કંઈક જેવું દેવું પડે ચા પાણી પીને આપણે અને આમનું વિયેવા છીએ સોરી બીજી વાર મળીએ ત્યારે આપણે જવાનું છે સ્પેશિયલ જાવ આપણે એને અમારી આટલું સ્પેશિયલ જમરૂખ પડ્યા હતા તો હવે એને કે અમને કોઈને ખબર ન રહી ઈ પડ્યા રહ્યા હા ખાવાના